નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો ડિજિટલ ગુજરાત ઉપર 2025-26 વર્ષ માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. તો આજે આપણે વિડીયોની અંદર એ જાણકારી મેળવીશું કે જો તમારે ડિજિટલ ગુજરાત ઉપર સ્કોલરશિપના ફોર્મ ભરવાના થતા હોય તો કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરવું. જો તમે 2025ની અંદર કોઈ પણ કોર્સની અંદર એડમિશન લીધું હોય તો તમારે આજે ડિજિટલ ગુજરાતની વેબસાઇટ છે એની અંદર સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું થશે. એટલે તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં, જેથી તમને સ્કોલરશિપનું ફોર્મ કઈ રીતે ભરવું એની સંપૂર્ણ માહિતી મળી રહે અને તમે ફોર્મ ભરો ત્યારે તમારે એક પણ ભૂલ ન પડે. અને આ જે ફોર્મ છે એ તમે મોબાઈલ અથવા કોમ્પ્યુટર કોઈ પણ માંથી ભરી શકશો. હવે જો આ ફોર્મ છે એ કઈ તારીખ સુધી ભરવાના શરૂ રહેશે, જો જમણી બાજુ લખેલું છે તો એની અંદર જે પણ વિદ્યાર્થી SC/ST કેટેગરીમાં આવે છે એના ફોર્મ 15/7 એટલે કે 15 જુલાઈથી શરૂ થઈ ગયા છે અને 31/8 એટલે કે 31 ઓગસ્ટ સુધી આના ફોર્મ ભરવાના શરૂ રહેશે. આ ઉપરાંત જે પણ વિદ્યાર્થી OBC અથવા EWS કેટેગરીમાં આવે છે તો એના ફોર્મ 17/7 એટલે કે 17 જુલાઈથી શરૂ થઈ ગયા છે અને 30/9 એટલે કે 30 સપ્ટેમ્બર સુધી આના ફોર્મ ભરવાના શરૂ રહેશે. તો તારીખની અંદર તમારે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું. અને ઇન કેસ SC/ST છે, OBC છે કે EWS છે, કોઈ પણ કેટેગરીના વિદ્યાર્થી માટે જો ફોર્મ ભરવાની તારીખમાં કઈ ફેરફાર થશે તો નોટિફિકેશન પણ આવી જશે અને આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં પણ હું જાણકારી આપી દઈશ. ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં જોડાવાની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોઈ લેવી કે કઈ રીતે ડિજિટલ ગુજરાત ઉપર સ્કોલરશિપનું ફોર્મ ભરવું. તો સૌપ્રથમ તમારે ગૂગલમાં ડિજિટલ ગુજરાત ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું. એટલે પહેલી તે વેબસાઇટ આવી જશે digitalgujarat.gov. આપણે એના પર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે આ બે અલગ અલગ ઓપ્શન જોવા મળશે તમને, રજિસ્ટર અને લોગિન. જો તમે ડિજિટલ ગુજરાતની અંદર એકાઉન્ટ બનાવેલું ન હોય તો તમારે રજિસ્ટર ઉપર ક્લિક કરી દેવાનું. તો અહીંયા અમુક બેઝિક માહિતી પૂછશે, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને તમારે જે પાસવર્ડ રાખવો એ બધી માહિતી એન્ટર કરીને તમારે સેવ આપી દેવાનું રહેશે. એટલે તમારું એકાઉન્ટ બની જશે. અને ઇન કેસ જો વધારે તમારે માહિતી જોતી હોય તો આના વિશે આપણે અલગથી વિડીયો બનાવેલો છે, એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે જો તમારું એકવાર એકાઉન્ટ બની જાય પછી તમારું એકાઉન્ટ લોગિન કરવા માટે એક ઓપ્શન આપેલું છે લોગિનનો, તો આપણે એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણું એકાઉન્ટ લોગિન કરવા માટે ઓપ્શન આપેલું છે સિલેક્ટનો, એના ઉપર ક્લિક કરશો એટલે બે ઓપ્શન જોવા મળશે, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર. આપણે જે એકાઉન્ટ બનાવ્યું એની અંદર આપણે જે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર નાખ્યો એનાથી આપણે લોગિન કરવાનું થશે. કોઈ પણ એક તમારે સિલેક્ટ કરી લેવાનું. તમારે જે સિલેક્ટ કરેલું એ તમારે એન્ટર કરી દેવાનું. પછી એકાઉન્ટ બનાવ્યું ત્યારે જે પાસવર્ડ સેટ કર્યો એ પાસવર્ડ એન્ટર કરી દેવાનો. પછી જે કેપ્ચા બતાવતા એ બોક્સની અંદર એન્ટર કરીને લોગિન ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક OTP આવ્યો છે, OTP આપણે બોક્સની અંદર એન્ટર કરી દેવાનો અને પછી કન્ફર્મ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે સ્કોલરશિપનું ફોર્મ ભરવા માટે આ એક ઓપ્શન આપેલું છે સર્વિસનો, આપણે એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ નીચે એક ઓપ્શન આવી જશે સ્કોલરશિપ સર્વિસ, આપણે એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે જો આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે જો અહીંયા કેટેગરી વાઇઝ અલગ અલગ ઓપ્શન આપેલા છે, પરંતુ બધાની અંદર ફોર્મ ભરવાની સેમ જ રીત છે, ફક્ત આપણે ઓપ્શન જ તે અલગ અલગ સિલેક્ટ કરવાનું થશે. આગળ તો ફોર્મ આપણે બધામાં સેમ જ તે ભરવાનું થશે. હવે જો તમે જોશો તો SC માટે અલગ ઓપ્શન આપેલું છે, ST માટે અલગ ઓપ્શન આપેલું છે, એવી રીતે SCBC, EBC, NTDNT માટે ઓપ્શન આપેલું છે અને EWS માં આવતા હોય તો એને પણ આ SCBC વાળો તે લાગુ પડશે. અને એવા અલગ અલગ ઓપ્શન આપેલા છે. તમારે જે પણ કેટેગરી લાગુ પડતું હોય એ તમારે સિલેક્ટ કરી લેવાની. એક્ઝામ્પલ તરીકે જો તમે SCBC માં આવતા હો તો તમારે આ લાગુ પડશે તો તમારે આની પર ક્લિક કરી દેવાની. હવે તમને ફાઇનાન્શિયલ યર પૂછશે તો એની અંદર તમારે સિલેક્ટની અંદર ક્લિક કરશો તો તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે. એમાં જે પહેલો ઓપ્શન હોય 2025-26 એ આપણે સિલેક્ટ કરવાનો થશે. નીચેનો એક તમારે સિલેક્ટ કરવાનો નથી, સિમ્પલી 2025-26 વાળો સિલેક્ટ કરી લેવાનો અને પછી ચેન્જ ફાઇનાન્શિયલ યર એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે અહીંયા સ્કોલરશિપના અલગ અલગ ઓપ્શન આવી જશે. હવે તમારે જે પણ સ્કોલરશિપ લેવાની થતી હોય એની ઉપર ક્લિક કરીને આગળ વધવાનું થશે. જો બધી કેટેગરી વાઇઝ અલગ અલગ સ્કોલરશિપની સ્કીમો આપેલી છે. તમને જો ખ્યાલ ન હોય કે તમારે કેમ એપ્લાય કરવાનું તો આપણે એના વિશે અલગથી વિડીયો બનાવેલો છે, તેની લિંક અત્યારે જો આ બટન ઉપર બતાતી હશે અને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે. એકવાર તમે વિડીયો જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે. હવે જો તમને ખ્યાલ આવી જાય કે તમારે કેમ એપ્લાય કરવાનું છે તો તમારે એની ઉપર ક્લિક કરવાનું. એક્ઝામ્પલ તરીકે આપણે જો SCBC માં આવતા હોય તો તમારે PMSSB લાગુ પડતી હોય તો તમારે એ સિલેક્ટ કરી લેવાનું. એટલે આ બધી માહિતી આવી જશે અને કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે એ પણ અહીંયા લખેલું છે. આપણે સિમ્પલી કન્ટિન્યુ ટુ સર્વિસ એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું એક પેજ આવી જશે, આપણે કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે અહીંયા અલગ અલગ 5 સ્ટેપમાં ફોર્મ ભરવાનું થશે. પહેલું છે રજીસ્ટ્રેશન ડિટેલ. હવે આપણે આગળનું ફોર્મ ભર્યું એ પહેલા તમે જો આપણે ચેનલમાં નવા હો અને આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે. જો રજીસ્ટ્રેશન ડિટેલની અંદર પહેલા છે પ્રોફાઇલ ડિટેલ. એમાં છે ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ એટલે કે સરનેમ. આપણે આપણું નામ અહીંયા એન્ટર કરવાનું થશે. હવે જો આપણું નામ છે એ બને તો 10માની અથવા 12માની જે માર્કશીટની અંદર લખેલું એવી રીતે તે આપણે એન્ટર કરવાનું. એમાં ફર્સ્ટ નેમ ની અંદર આપણું જે નામ હોય પોતાનું એ આપણે આખું એન્ટર કરી દેવાનું. બને તો આખી માહિતી આપણે કેપિટલ લેટરમાં તે ભરવાની. પછી મિડલ નેમ ની અંદર આપણા
પપ્પાનું નામ હોય એ આપણે એન્ટર કરી દેવાનું. પછી આ સરનેમ ની અંદર આપણે જે સરનેમ હોય એ આપણે એન્ટર કરી દેવાની. પછી આ છે નેમ એઝ પર આધાર. હવે જો આધાર કાર્ડ ની અંદર આપણું નામ છે એ આપણે ઉપર જે લખેલું છે એવી રીતે તે હોય તો આપણે એઝ પર એબો ઉપર ક્લિક કરશો એટલે ઉપર લખેલું છે ઓટોમેટિક આવી જશે. ઇન કેસ કોઈને આધાર કાર્ડમાં કઈ અલગ રીતે નામ લખેલું હોય તો તમે મેન્યુઅલી એન્ટર કરી શકો છો. પછી ડેટ ઓફ બર્થ એટલે કે આપણી જે જન્મ તારીખ હોય એ આપણે અહીંથી સિલેક્ટ કરી લેવાની. પછી જેન્ડરમાં આપણે જે પણ લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. પછી આધાર નંબર ની અંદર આપણો જે આધાર કાર્ડ નંબર હોય 12 આંકડાનો એ આપણે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનો અને પછી વેરીફાઈ આધાર ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારું આધાર કાર્ડ વેરીફાઈ થઈ જશે અને યસ લખેલું આવી જશે. પછી એક બોક્સ આપેલું છે આપણે એના ઉપર ક્લિક કરી દેવાની. પછી છે સ્ટુડન્ટ રેશન કાર્ડ મેમ્બર નંબર. જો તમારું જે રેશન કાર્ડ હોય એની અંદર તમારા નામની હેઠે એક 18 આંકડાનો નંબર લખેલો હશે. એ જે 18 આંકડાનો નંબર હોય એ તમારે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનો અને પછી ગેટ ડિટેલ એના ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારી આખી માહિતી લખેલી આવી જશે. એટલે એ બધી માહિતી તમારે એકવાર ચેક કરી લેવાની. ઇન કેસ તમારું રેશન કાર્ડ ની અંદર ઈ કેવાયસી કરેલું ન હોય તો આ જો નો લખેલું આવે તો તમારે ઈ કેવાયસી રેશન કાર્ડ ની અંદર કઈ રીતે કરવું એનો પણ આપણે અલગથી વિડીયો બનાવેલો છે. એની લિંક પર તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. પછી તમને નીચે એક ઓપ્શન જોવા મળશે આ હિયર બાય ગીવ માય કન્સેન્ટ. તો આ જે બોક્સ આપેલું છે આપણે એના ઉપર ક્લિક કરી દેવાની. પછી થોડાક નીચે આવી આવી હવે તમને કઈ ઓપ્શન જોવા મળશે સ્ટુડન્ટ ઓટીઆર નંબર. હજુ નીચે એક લખેલું છે કે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર જનરેટ કરેલ વિદ્યાર્થીનો 14 આંકડાનો ઓટીઆર નંબર. તો જો આ જે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ છે એની અંદર જો તમે રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તમને એક 14 આંકડાનો ઓટીઆર નંબર આપવામાં આવેલો હશે. તો એ જો ઓટીઆર નંબર તમારે આગળ હોય તો તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું અને ગેટ ઓટીઆર ડિટેલ એની ઉપર ક્લિક કરશો. નીચે આ જે બોક્સની અંદર માહિતી લખેલી છે બધી ઓટોમેટિક આવી જશે. હવે જો આ જે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ છે એની અંદર તમારે એકાઉન્ટ બનાવવું હોય તો તમે ગૂગલમાં નેશનલ સ્કોલરશિપ પોર્ટલ એન્ટર કરશો એટલે આ રીતની વેબસાઇટ આવી જશે. તો આની અંદર તમે ઓટીઆર નો જે ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરીને તમારું આની અંદર એકાઉન્ટ બનાવી શકશો. પરંતુ આની અંદર આ જે ઓટીઆર નંબર છે એ નાખો કઈ ફરજિયાત નથી. આ કઈ લાલ કલરની ફૂદડી આપેલી નથી એટલે જો નંબર તમે નહીં નાખો તો પણ ચાલશે અને હોય તો તમારે એન્ટર કરી દેવાનું. આ કઈ ફરજિયાત નથી. પછી થોડાક નીચે આવી પછી આ છે મધર નેમ એટલે આપણા મમ્મીનું નામ જે હોય આપણે બોક્સ ની અંદર આખું એન્ટર કરી દેવાનું. પછી છે કેટેગરી એટલે કે આપણે કઈ કેટેગરીમાં આવીએ છીએ ઈબીસી એનટીડીએનટી ઓબીસી કે એસસીબીસી અલગ અલગ ઓપ્શન આપેલા છે. મોસ્ટલી બધાને એસસીબીસી લાગુ પડશે. ઇન કેસ જો ઉપરની કઈ તમારે લાગુ પડતી હોય અને તમને ખ્યાલ હોય તો એ તમે સિલેક્ટ કરી શકો છો. પરંતુ મોસ્ટલી બધા એસસીબીસી માં આવતા હોય એટલે આપણે એસસીબીસી સિલેક્ટ કરી લઈશું. પછી આ બાજુમાં કાસ્ટ ની અંદર તમે કાસ્ટ ઉપર ક્લિક કરશો એટલે અલગ અલગ બધી જ્ઞાતિના નામ આવી જશે. તમારે જે પણ કાસ્ટ એટલે કે જ્ઞાતિ હોય તમારે સિલેક્ટ કરી લેવાની. એક્ઝામ્પલ તરીકે અત્યારે હું કોઈ પણ સિલેક્ટ કરી લઉં છું. પછી રિલીજન એટલે કે તમારો રિલીજન કયો છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી આ છે મેરિટલ સ્ટેટસ એટલે કે તમે મેરિડ છો અનમેરિડ છો ડિવોર્સ છો જે પણ તમારે લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી છે પેરેન્ટ ગાર્ડિયન ઓક્યુપેશન એટલે કે તમારા પપ્પા છે એ શું કરે છે એટલે કે કોઈ જોબ કરે છે કોઈ ધંધો કરે છે જે પણ કરતા હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી એન્યુઅલ ફેમિલી ઇન્કમ એટલે કે તમે જે આવકનો દાખલો કઢાવેલો એની અંદર જે પણ આવક લખેલી હોય એ તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાની. પછી આ છે ઇઝ ઓર્ફન એટલે કે તમે શું અનાથ છો જો હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની જો નો તો નો ઉપર ટિક કરી દેવાની. પછી છે ડે સ્કોલર અને હોસ્ટેલર. હવે જો તમે હોસ્ટેલમાં રહેતો તો તમે હોસ્ટેલ સિલેક્ટ કરી લેવાની. હવે તમે હોસ્ટેલ સિલેક્ટ કરશો તો હોસ્ટેલનો કયો પ્રકાર છે એ તમારે સિલેક્ટ કરવાનો થશે અને જો હોસ્ટેલમાં રહેતા ન હો તો તમારે ડે સ્કોલર સિલેક્ટ કરી લેવાની. પછી આ છે હેબિટેશન ટાઈપ એટલે કે તમે રૂરલ કે અર્બન કેમાં રહ્યો છો. જો તમે ગામડે રહેતા હો તો તમારે રૂરલ સિલેક્ટ કરી લેવાનું અને સિટીમાં રહેતા હો તો તમારે અર્બન સિલેક્ટ કરી લેવાનું. હવે અહીંયા છે કરંટ એડ્રેસ અને નીચે છે પરમેનન્ટ એડ્રેસ. અહીંયા આપણે જે રજીસ્ટ્રેશન કરતા હોય ત્યારે આપણી ડિટેલ આપણે નાખેલી છે એ ઓટોમેટિક લખેલી આવી જશે. જો આમાં કંઈ ચેન્જ ન હોય તો તમારે કંઈ એમને રહેવા દેવાનું. પણ જો કોઈ વિદ્યાર્થી હાલમાં અભ્યાસ કરતો હોય અને તે જગ્યાએ હોસ્ટેલમાં રહેતો હોય તો કરંટ એડ્રેસમાં ફરજિયાત એને હોસ્ટેલનું એડ્રેસ નાખવાનું. જો લખેલું છે કે હોસ્ટેલર શુડ મેન્શન ધેર હોસ્ટેલ એડ્રેસ એટલે કે જો તમે હોસ્ટેલમાં રહેતા હો તો તમારે હોસ્ટેલનું એડ્રેસ નાખી દેવાનું અને તમે જો હોસ્ટેલમાં ન રહેતા હો તો તમારે તમારું ઘરનું જ તે એડ્રેસ નાખી દેવાનું. એટલું થઈ જાય પછી તમારે સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ખુલશે. હવે આની અંદર આપણે બેંક ડિટેલ નાખવાની થશે. હવે આગળ આપણે જે આધાર કાર્ડ નંબર નાખેલો હોય એ અહીંયા લખેલો આવી જશે. પછી તમારે ચેક સ્ટેટસ ફોર બેંક એન્ડ આધાર લિંકિંગ એના પર ક્લિક કરી દેવાની. તમને ઓટોમેટિક અહીં લખેલો આવી જશે કે તમારો આધાર કાર્ડ નંબર છે એ બેંક અકાઉન્ટ લિંક થયેલો છે. કઈ તારીખે એ લખેલો આવી જશે. જો કે આ તારીખે તમારો લિંક થયેલો છે અને જો તમારો આધાર કાર્ડ નંબર બેંક સાથે લિંક થયેલો ન હોય તો તમારી સ્કોલરશિપ જમા નહીં થાય. એટલે તો એ લખેલો આવી જશે કે તમારો આધાર કાર્ડ નંબર બેંક અકાઉન્ટ સાથે લિંક નથી. તમારે બેંકે જઈને એ એકવાર લિંક કરાવી નાખવાનો જેથી સ્કોલરશિપ જમા થવામાં કઈ પ્રોબ્લેમ ન પડે. પછી ઓકે આપી દેવાનું એટલે એ લખેલો આવી જશે કે તમારું આધાર કાર્ડ ઓલરેડી લિંક છે. પછી એ બોક્સ આપેલું છે એના પર ક્લિક કરી દેવાનું. પછી તમારો બેંકમાં જે એકાઉન્ટ હોય એનો આઈએફએસસી કોડ હોય તમારે એન્ટર કરી દેવાનો. શો બેંક ડિટેલ પર ક્લિક કરી દેવાનું એટલે એ તમારું કઈ બેંકમાં ખાતું છે અને કઈ જગ્યાએ છે એ લખેલું આવી જશે. પછી તમારો જે બેંક અકાઉન્ટ નંબર હોય એ તમારે એન્ટર કરી દેવાનો અને એની અકાઉન્ટ નંબર તમારે બીજી વાર એન્ટર કરી દેવાનો. 2 વાર તમારે તમારો બેંક અકાઉન્ટ નંબર હોય એન્ટર કરવાનો થશે. પછી તમારી બેંકની પાસબુકમાં જે રીતે નામ લખેલું હોય
સેમ તમારે આયા બોક્સમાં લખી નાખવાનું. કેપિટલમાં બધું લખેલું હોય તો બધું કેપિટલમાં, સ્મોલમાં લખેલું સ્મોલમાં. જે રીતે બેંકની પાસબુકમાં પહેલા પેજ ઉપર તમારું નામ લખેલું હોય સેમ તમારે અહીંયા લખી નાખવાનું. અને આગળ આપણે જે પ્રોફાઇલમાં નામ નાખેલું હોય એવી જ રીતે આમાં લખેલું હોય તો તમારે એસ પર પ્રોફાઇલ કરશો એટલે ઓટોમેટિક લખેલું અહીંયા આવી જશે. અને જો અલગ રીતે લખેલું હોય તો તમારે મેન્યુઅલી એન્ટર કરી દેવાનું. આટલું થઈ જાય પછી તમારે અહીંયા જે બોક્સ એના ઉપર ક્લિક કરીને સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. તો અહીંયા પહેલો ઓપ્શન છે કે સિલેક્ટ એડમિશન ટાઈપ, એટલે તમે ગવર્મેન્ટ કોટામાં રેગ્યુલર સીટમાં એડમિશન લીધું છે કે મેનેજમેન્ટ કોટામાં લીધું છે કે સેલ્ફ ફાઇનાન્સમાં લીધું છે, તમે જે રીતનું એડમિશન લીધું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. દાખલા તરીકે ગવર્મેન્ટ કોટામાં લીધું હોય તો એ સિલેક્ટ કરીશ, પછી તમારો એનરોલમેન્ટ નંબર કયો છે એ તમારે એન્ટર કરી દેવાનો. તમને ખ્યાલ ન હોય, તમે જે જગ્યાએ અભ્યાસ કરતા હોય ત્યાં તમારા સરને તમારે પૂછી લેવાનું, એ તમને આપશે. એ એનરોલમેન્ટ નંબર તમારે એન્ટર કરી દેવાનો. પછી સિલેક્ટ પ્રેઝન્ટ કોર્સ, એટલે કે હાલમાં તમે કેમાં અભ્યાસ કરો છો. આપણે આઈટીઆઈ માટે ફોર્મ ભરતા હતા એટલે આઈટીઆઈ અને ટીબી બે ઓપ્શન આવશે. તમે જેની માટે ફોર્મ ભરતા હશો એમાં ઓપ્શન આવશે. દાખલા તરીકે અહીંયા તમે એન્જિનિયરિંગ માટે ફોર્મ ભરતા હો તો આપણે આગળ પોસ્ટ મેટ્રિક સિલેક્ટ કર્યું હોય તો એન્જિનિયરિંગ છે કે મેડિકલ છે કે કોમર્સની કોઈ લાઈન છે કે આર્ટ્સની કોઈ લાઈન છે, એવા ઘણા બધા ઓપ્શન આવશે. તમે જેમાં અભ્યાસ કરતો હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું. એટલે એ તમે અભ્યાસ સિલેક્ટ કરશો એટલે તમારો કયા ટાઈપનો કોર્સ છે એ બધા નામ આવી જશે. તમારો જે કોર્સનું નામ હોય એ તમારે આની અંદરથી સિલેક્ટ કરી લેવાનું. દાખલા તરીકે જો તમારા આઈટીઆઈમાં 1 વર્ષનો કોર્સ હોય તો એ સિલેક્ટ કરવાનું, 2 વર્ષનો હોય તો એ કરવાનું. ટૂંકમાં જે તમારો કોર્સ હોય એ તમારે આમાં સિલેક્ટ કરી લેવાનું. પછી અહીંયા છે સિલેક્ટ યોર પ્રેઝન્ટ કોર્સ યર, એટલે કે હાલમાં તમે કયા વર્ષમાં અભ્યાસ કરો છો. તમે હાલમાં જે વર્ષમાં હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. જો તમારે 4 વર્ષનો કોર્સ હોય તો 1, 2, 3, 4 ઓપ્શન આવશે. તમે જે વર્ષમાં હો એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી અહીંયા છે પ્રેઝન્ટ ઇન્સ્ટિટ્યૂટ ડિસ્ટ્રિક્ટ, એટલે કે તમારી જે સંસ્થા છે એ કયા જિલ્લામાં આવેલી છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરશો એટલે ડિસ્ટ્રિક્ટની અંદર તમારી જેટલી સંસ્થા છે એ બધાના નામ આવી જશે. તમારી કઈ સંસ્થા છે તમારે આની અંદરથી સિલેક્ટ કરી લેવાની. પછી તમારો જે કોર્સ છે એ કઈ તારીખથી શરૂ છો અને કઈ તારીખે પૂરો થશે એ તમારે અહીંયા લખવાનું છે. શરૂ છો હોય એ તમારે અહીંયા લખવાનું અને એ કોર્સ તમારો ક્યારે કમ્પ્લીટ થશે એ તમારે અહીંયા એન્ટર કરી દેવાનું. અને જો કાંઈ ખ્યાલ ન આવે તો તમે જે જગ્યાએ અભ્યાસ કરતા હોય ત્યાં તમારા સરને તમારે પૂછી લેવાનું, એ પ્રમાણે તમારે ડેટ નાખવાની. પછી તમારો જે કોર્સ છે કેટલા વર્ષનો છે એ અહીંયા આવી જશે. 1, 2, 3, 4, 5 જેટલા વર્ષનો કોર્સ હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી થોડાક નીચે આવી. પછી આયા છે એડ પ્રીવિયસ એજ્યુકેશન ડિટેલ, એટલે કે હાલમાં તમે જે અભ્યાસ કરતા હોય એની પહેલાં તમે કયા અભ્યાસ કરેલો છે એની ડિટેલ નાખવાની છે. પણ અહીંયા લખેલું છે કે તમારે 10મા ધોરણથી સ્ટાર્ટ કરવાનું, એટલે કે તમે 10મું કરેલું હોય તો પહેલાં 10માની ડિટેલ નાખવાની. પછી જો 11, 12 કરેલું હોય તો 12માની ડિટેલ નાખવાની. પછી કોઈ કોલેજ કરેલી તો કોલેજની ડિટેલ નાખવાની. એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ નાખતું જવાનું. કઈ રીતે નાખવાની તો કે તમે જે અભ્યાસ કર્યો, દાખલા તરીકે 10 કરેલો હોય તો 9, 10નો બે ભેગો ઓપ્શન છે એની ઉપર ક્લિક કરીશ એટલે અહીંયા 10નો ઓપ્શન આવશે. હવે 11, 12 કરેલું હોય તો ખાલી જો તમે 11મું કરેલું હોય, 12મું ન કરેલું હોય તો અલગથી ઓપ્શન આપેલો છે તો તમારે 11 સિલેક્ટ કરવાનું. અને તમે 12 પાસ હોય તો તમારે 12 સિલેક્ટ કરી લેવાનું. પછી તમે કોમર્સ સિલેક્ટ કરશો તો એ કોમર્સ ઉપર જેટલા કોર્સ થતા છે એ બધાના નામ આવી જશે. એવી રીતે તમે જે રીતે ભણેલા હોય તમે આમાં બધું એડ કરી શકશો. તો અહીંયા 10 પાસ હોય તો આપણે અહીંયા સ્ટ્રીમ બ્રાન્ચમાં શું નાખવાનું તો કે તમારે જનરલ નાખવાનું. અને જો તમે 12 કરેલું હોય, સાયન્સ કર્યું તો સાયન્સ, આર્ટ્સ કર્યું તો આર્ટ્સ, કોમર્સ કર્યું તો કોમર્સ, એ રીતે નાખી દેવાનું. પણ 10માની ડિટેલ નાખવાની થાય તો તમારે ખાલી જનરલ એવી રીતે લખી નાખવાનું. પછી અહીંયા તમારો સીટ નંબર શું હતો, 10માની ડિટેલ નાખતા તો 10મામાં તમારો સીટ નંબર કયો હતો એ તમારે એન્ટર કરી દેવાનું. કયા વર્ષે પાસ કર્યું એ નાખી દેવાનું. અને કેટલા તમારે પર્સન્ટેજ એટલે કે ટકા આવ્યા હતા એ તમારે એન્ટર કરી દેવાના. પછી એડ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ જો ડેટા એડ થઈ જશે. એવી રીતે તમારે જેટલાનો ડેટા એડ કરવો હોય તમે અહીંયા કરી શકશો. તમારે સિલેક્ટ કરતું જવાનું, એડ આપતું જવાનું, એટલે અહીંયા નીચે બધું એન્ટર થતું જશે. પછી એમાં કંઈ એડિટ કરવું હોય તો એડિટ પણ કરી શકશો અને ડિલીટ કરવું હોય તો ડિલીટ પણ કરી શકશો. પછી આવે છે એની બ્રેક ઓર ગેપ આફ્ટર પાસિંગ લાસ્ટ એક્ઝામ, એટલે કે તમારે જો ભણતરની અંદર કઈ ગેપ પડેલો હોય તો એની માહિતી આપણે નાખવાની થશે. જો ગેપ છે કઈ રીતે આપણે ગણવાનો તો જો અત્યારે તમે જે હાલમાં અભ્યાસ કરતા હો એની પહેલા તમે જે અભ્યાસ પૂરો કરેલો છે એ બે વચ્ચે જો તમારે ભણતરની અંદર ગેપ પડેલો હોય તો તમારે આ ઓપ્શન લાગુ પડશે. અને ગેપ છે એ 1 વર્ષ કે તેનાથી વધારે હશે તો લાગુ પડશે. ઇનકેસ કોઈને 4 મહિનાનો, 5 મહિનાનો કે 8 મહિનાનો એવો ગેપ હોય તો એ લાગુ નહીં પડે. મિનિમમ તમારે 1 વર્ષ કે તેનાથી વધારે ગેપ હશે તો તમારા ઓપ્શન લાગુ પડશે. જો ઇનકેસ કોઈ 10 અને 12 અભ્યાસ કરેલો છે અને અત્યારે ગ્રેજ્યુએશન ની અંદર એડમિશન લીધેલું છે, એને 12 પછી 2 વર્ષનો ગેપ હોય અને પછી ગ્રેજ્યુએશન ની અંદર એડમિશન લીધું હોય તો એને ઓપ્શન લાગુ પડશે. તો એને યસ ઉપર ટિક કરી દેવાની. એટલે કે ઓપ્શન આવી જશે નંબર ઓફ ગેપ યર, એટલે કે કેટલા વર્ષનો તમારે ગેપ પડેલો છે એટલા યર તમારે નાખવાના થશે. દાખલા તરીકે તમારે 2 વર્ષનો ગેપ પડેલો હોય તો તમારે 2 એન્ટર કરી દેવાના. ઇનકેસ કોઈને ભણવાની અંદર કઈ ગેપ પડેલો ન હોય તો એને કઈ ઓપ્શન લાગુ નહીં પડે તો એને નો ઉપર ટિક રહેવા દેવાની. તો બીજી કઈ માહિતી તમારે નાખવાની નહીં થાય. પછી આ 4 અલગ અલગ ઓપ્શન છે. હવે જો તમે અત્યારે જે જગ્યાએ અભ્યાસ કરતા હોય ત્યાં તમે જે ફી ભરેલી હોય એની માહિતી અહીં નાખવાની થશે.
અહીંયા આપણને એડમિશન ફી, ટ્યુશન ફી, મિસેલેનિયસ ફી અને એક્ઝામ ફી એવા 4 ઓપ્શન આપેલા છે. જે ફી નાખો એ તમારે યરલી નાખવાની થશે, એટલે કે યરલી જેટલા પૈસા થતા હોય એ તમારે નાખવાના થશે અને તમારે જે ફીની માહિતી નાખો એની આગળ પોઈન્ટ્સ પણ તમારે અપલોડ કરવાની થશે. જો દાખલા તરીકે તમે જે જગ્યાએ અભ્યાસ કરતા હોય જ્યાં તમારે ટ્યુશન ફી ભરેલી હોય તો તમારે એ માહિતી નાખી દેવાની, અને જો કે એક્ઝામ ફી આવતી હોય તો એની માહિતી નાખી દેવાની, અને જો તમારે જે પણ ફી લાગુ ન પડતી હોય ત્યાં તમારે 0 એન્ટર કરી દેવાનું અને પછી સેવ એન્ડ નેક્સ્ટ એનું પર ક્લિક કરી દેવાનું. પછી આ છે ડિસેબિલિટી ડિટેલ, એટલે કે તમે શું ડિસેબલ છો, જો હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો કઈ પ્રકારની તમારી ડિસેબિલિટી છે એ તમારે સિલેક્ટ કરી લેવાની અને કેટલા પર્સન્ટેજ તમારી ડિસેબિલિટી છે એ એન્ટર કરી દેવાની અને પછી સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. અને જો તમે કઈ ડિસેબલ ન હો તો તમારે નો ઉપર ટિક કરી દેવાની, તો તમારે બીજી કઈ માહિતી નાખવાની નહીં થાય અને પછી સીધું તમારે સેવ એન્ડ નેક્સ્ટ એનું પર ક્લિક કરી દેવાની. હવે આયા છે અટેચમેન્ટ, એટલે કે આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે. કયા કયા કરવાની નામ આવી જશે, આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. અને જે આગળ ફૂદડી લાલ કલરની આ રીતે કરેલી હોય એ ડોક્યુમેન્ટ અપલોડ કરવા ફરજિયાત છે અને બાકીના નહીં કરો તો પણ ચાલશે. અને આ ડોક્યુમેન્ટ છે એ તમારે JPEG અથવા JPE અથવા JPG અથવા PDF 4 માંથી કોઈ પણ એક ફોર્મેટમાં તમારે સબમિટ કરવાના થશે. અને આ જે ડોક્યુમેન્ટ અપલોડ કરો એની સાઇઝ તમારે 1 MB થી નીચે રાખવાની, તો જ અપલોડ કરવા દેશે, નહીંતર નહીં કરવા દે. એટલે પહેલા તમારે બધા ડોક્યુમેન્ટ 1 MB થી નીચે સાઇઝ સેટ લેવાની અને આ જે ફોર્મેટ આપ્યા છે એમાંથી કોઈ પણ એક ફોર્મેટમાં તમારે સેટ કરી દેવાના, બને તો PDF માં બધા તમારે સેટ કરી લેવાના. ડોક્યુમેન્ટ અપલોડ કઈ રીતે કરવાનું તો એ આપણે જોયું. તો પહેલું છે કાસ્ટ સર્ટિફિકેટ, એટલે કે તમારે જાતિનો દાખલો. તો એ અપલોડ કરવા માટે તમારે આયા જે બોક્સ છે એના ઉપર ક્લિક કરી દેવાની. પછી તમારો જે કાસ્ટ સર્ટિફિકેટ હોય એમાં કાસ્ટ સર્ટિફિકેટ નંબર લખેલો છે એ તમારે નંબર આયા એન્ટર કરી દેવાનો આખો બોક્સની અંદર. પછી બ્રાઉઝ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે જગ્યાએ ડોક્યુમેન્ટ પડ્યું હોય એની ઉપર ક્લિક કરશો એટલે આ આવી જશે અને પછી તમારે અપલોડ ઉપર ક્લિક કરી દેવાનું એટલે તમારું ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે. એટલે આ લખેલું આવી જશે કે તમારું ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયું છે. તમે ડોક્યુમેન્ટ અપલોડ કર્યું છે એ તમારે જોવું હોય તો વ્યૂ ઉપર ક્લિક કરશો તો એ તમને એ પણ બતાડશે. અને તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યું છે એમાં કંઈ ભૂલ રહી ગઈ હોય અથવા કોઈ બીજું અપલોડ થઈ ગયું હોય તો ડિલીટ કરવું હોય તો કઈ રીતે કરવાનું, તો કે આ જે ટીક કરેલી છે એ તમે ટીક કાઢી નાખશો તો ઓટોમેટિક એ તમે જે અપલોડ કરેલું છે એ ડિલીટ થઈ જશે. એવી રીતે બીજું છે ઇન્કમ સર્ટિફિકેટ, એટલે કે આવકનો દાખલો. અને જો કોઈ વિદ્યાર્થીના વાલી ગવર્મેન્ટ એમ્પ્લોય હોય તો ફોર્મ નંબર 16 પણ અપલોડ કરી શકશે. અપલોડ કરવા માટે તમારે આની ઉપર ક્લિક કરી દેવાનું બોક્સ ઉપર અને એ જે ઇન્કમ સર્ટિફિકેટ નંબર હોય એ એન્ટર કરી દેવાનો અને બ્રાઉઝ ઉપર ક્લિક કરીને જે પીડ્યું હોય એ સિલેક્ટ કરીને અપલોડ ઉપર ક્લિક કરશો એટલે અપલોડ થઈ જશે. અપલોડ કરવાની બધામાં સેમ જ તે રીત છે. હવે આ છે ફર્સ્ટ પેજ ઓફ બેંક પાસબુક, એટલે કે તમારું જે બેંક પાસબુક હોય એનો પહેલું પેજ હોય એ તમારે અપલોડ કરવાનું થશે અથવા કેન્સલ ચેક અપલોડ કરશો તો પણ ચાલશે. અપલોડ કરવા માટે આની ઉપર ક્લિક કરી દેવાનું. પછી તમારો જે બેંક એકાઉન્ટ નંબર હોય એ એન્ટર કરી દેવાનો અને પછી તમારે અપલોડ કરી દેવાનું. પછી આયા છે 8, 9 અને 10 ની માર્કશીટ, એટલે કે તમે જો 10 પાસ કરેલો હોય તો તમારે 10 ની માર્કશીટ આ એન્ટર કરી દેવાની અને 10 ની માર્કશીટ ની અંદર જે તમારો સીટ નંબર હોય એ તમારે એન્ટર કરી દેવાનો અને આ ટિક કરીને અપલોડ કરી દેવાનું. હવે આયા છે LC, આપણો LC અપલોડ કરી દેવાનું. પછી બ્રેક એફિડેવિટ, એટલે કે તમે આગળ આપણે જે ભણવાનો ગેપ પીડ્યો હોય તો તમારે અપલોડ કરવાનું થશે, બાકી અપલોડ કરવાનું નહીં થાય. તો ભણવાનો જો તમારે ગેપ પીડ્યો હોય તો એનું એક એફિડેવિટ તમારે કરાવવું પડશે અને એ એફિડેવિટ તમારે આ અપલોડ કરવાનું થશે. પછી જો કોઈ વિદ્યાર્થીના વાલી હયાત ન હોય એટલે કે એ અનાથ હોય તો એના પપ્પાનો જે મરણનો દાખલો હોય એ એના અપલોડ કરવાનો થશે. પછી આયા છે અધર માર્કશીટ અથવા લાસ્ટ યર માર્કશીટ. હવે જો તમે કોલેજ કરેલી હોય તો અથવા છેલ્લા વર્ષની એ તમારે માર્કશીટ આ અપલોડ કરવાની થશે. જો કંઈ એવું કરેલું ન હોય તો કંઈ અપલોડ કરવાની ફરજિયાત નથી. પછી આયા છે આઈડેન્ટિટી કાર્ડ, એટલે કે કોલેજનું જે આઈ કાર્ડ હોય એ તમારે અપલોડ કરવાનું થશે. પછી ફોટો અટેચમેન્ટ, એટલે કે તમારો પાસપોર્ટ સાઇઝનો જે ફોટો હોય એ તમારે અપલોડ કરી દેવાનો અને એની સાઇઝ એ તમારે 2 MB થી નીચે રાખવાની. પછી બ્રાઉઝ ઉપર ક્લિક કરીને જે પડ્યો હોય એના ઉપર ક્લિક કરીને અપલોડ ઉપર ક્લિક કરશો એટલે આયા તમારો ફોટો અપલોડ થઈ જશે. ઉપર બધા ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય અને આગળ બધી માહિતી નાખેલી છે એકવાર તમારે જોઈ લેવાની, બધી ઓકે હોય તો તમારે સેવ એઝ અ ડ્રાફ્ટ ઉપર ક્લિક કરી દેવાની. સેવ એઝ અ ડ્રાફ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે આખી એપ્લિકેશન સેવ થઈ જશે. પછી તમારે પ્રિન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમે જે આખું ફોર્મ ભર્યું એ આવી જશે, પણ એમાં તમારે ડ્રાફ્ટ એવું લખેલું હશે. તમારે એકવાર વેરીફાઈ કરાવવું હોય તો કોલેજમાં તમારા જે સર હોય એને આગળ એકવાર વેરીફાઈ કરાવી લેવાનું કે બધી ડિટેલ નાખેલી છે ઓકે છે કે નહીં. અને જો તમે ડિટેલ નાખેલી હોય તમને ખ્યાલ જ છે કે બધી ઓકે જ છે અથવા તમે ડ્રાફ્ટ બતાડો અને બધી ડિટેલ ઓકે જ હોય તો ફરીથી તમારે જે આપણે શરૂઆતમાં લોગિન કર્યું એવી રીતે તમારું લોગિન કરી લેવાનું એટલે આ રીતનું ખુલશે. અને ફરીથી તમે લોગિન કરો અને આ રીતનું ખુલે એમાં તમે અટેચમેન્ટ જે છેલ્લો ઓપ્શન હતું એના ઉપર વ્યૂ જવાનું અને નીચે આ રીતનું જે બોક્સ છે એના ઉપર ક્લિક કરી દેવાનું. પછી વેરીફાઈ મોબાઈલ નંબર ઉપર ક્લિક કરવાનું એટલે મોબાઈલ નંબર પર OTP આવશે એ નાખી દેવાનું. પછી આ જે લાલ કલરનું કન્ફર્મ અને ફાઇનલ સબમિટ બટન છે એ ગ્રીન થઈ જશે. પછી તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું એટલે તમારું જે આ સ્કોલરશિપનું ફોર્મ છે એ ફાઇનલ સબમિટ થઈ જશે. પછી ફરીથી તમારે આ પ્રિન્ટ કાઢી લેવાની જે ફોર્મ ભર્યું છે અને એ તમારે સાચવીને રાખવાની અને એક પ્રિન્ટ છે એ અને બધા ડોક્યુમેન્ટ છે એ ફિઝિકલ ફોર્મમાં પણ
ડોક્યુમેન્ટ તમારે કોલેજમાં સબમિટ કરવાના થશે. તો આ હતી સંપૂર્ણ માહિતી કે ડિજિટલ ગુજરાતની અંદર સ્કોલરશિપ માટે કઈ રીતે ઓનલાઈન એપ્લાય કરવું. હજી જો તમને આમાં કઈ ખ્યાલ ન આવ્યો અથવા કોઈ ડિટેલ નાખવાની કઈ મૂંઝવણ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણી ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય